તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। સવારમાં મને વ્લોગમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો ગાઈસ જો અમારી પ્રિયા તમે લાલાટી થઈ જઈ ને પ્રિયા, અચ્છા ગુડ મોર્નિંગ। તો ગાઈસ અમારી પ્રિયા તમે લાલાટી થઈ જઈ છે અને અંબા મંડી છે। તો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। તો ગાઈસ જો પ્રિયા છે હેડા છે લાલા અને ગાઈસ આપણે 7 વાગે વ્લોગની શરૂઆત કરી દીધી છે। તો ગાઈસ અત્યારે 7 વાગે અમારા ગામડા વાતાવરણ કેટલું મસ્ત લાગે છે। તો ગાઈસ અમારો આવો દેશી વ્લોગ જોવા માટે એસસી ઠાકોર ફેમિલી વ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો। તો જય માતાજી। તો ગાઈસ યાર આપણે તમને ઠંડી વાતી હતી ને ચાદર ઓઢી દીધી છે, કારણ કે યાર તો ઠંડી વાતી હતી ને આપણે શેતરી યાર ધોવાઈ ગયું છે ને એટલા માટે આપણે ચાદર ઓઢી દીધી લાગેલા। તો ગાઈસ અશોક જો આમાં ગોળ્યા બે રહે, પ્રિયા આમાં કે જો ભાઈ બે રહી છે, બિસ્કિટ ખાય છે અને ખેમી યાર આમાં અમારે સાપરું વાળે છે ને ખેમી ગાઈસ અમારે રવાની જગ્યા વાળા છે ને સાફ કરે છે ને અશોક તો ગોળ્યા બે ગયો પેલા હે છે ના માટી નહીં ખાધી, બિસ્કિટ ખાતી હતી એ તો માટી તો ગાઈસ કાલ ખાધી હતી પણ આજ તો બિસ્કિટ ખાય છે ભૈયા। અને આપણે યાર આજ તો સાદર ઓઢી ખાધી છે। તો એ દિલ્હીમાં તો વ્લોગ જો મજા આવશે। જય માતાજી। તો યાર હો ના કોમ વળી ગયું ને આપણે યાર હેઠા પર ઉભા રહે શાંતિથી અશ્વન બેદા ને છે। તો અશ્વન બેદા અમે તો ઉભા રહે છે ને કેમ કે એનો અમી સાલ લે તો ગાઈસ સર નો આપણે તો ઉભા રહે છે કારણ કે ઘઉં હોય તો પાયા ને ઘઉં પડી છે ગાઈસ જોજો બચારાને। તો ગાઈસ અશ્વન બે અમે તો ઉભા રહે છે હેઠા ઉપર, ચલો કોક નવું બતાવીએ આગળ। તો ચલો ગાઈસ આપણે ખેમીને ખેતમ જશે, આપણે ખેતમ જઈએ કારણ કે રાયડામાંની સાલી છે ને એટલા માટે આપણે એને ઉપડાવા જઈએ। તો પૂડું થયું હોય તો આપણે ઉપડાવતા જઈએ ને આમાં કશો ભાઈ આમાં આવશે મમ્મી પાસે તો જઈને આ બેટા હા રાયડા જઈને આવ્યો। તો ગાઈસ અશોક આવી ગયો ને આપણે અમે જઈએ પહાડ કારણ કે ખેમી છે ને ચાલ્યા છે ને આપણે જઈએ પોટલું થયું હોય ને આપણે ઉપડાવતા અને આમાં ગુસ્સા કે છે ને આમની જાય ને તો ગાઈસ આપણે જઈએ આપણા ખેતરમાં, એટલે આપણું તો નહીં જ પણ એમ કે સાર વાટું છે એટલે આપણું જ કહેવાય, પણ જે ખેતરમાં તો આપણે જઈએ ત્યાં ખેમી પાસે ખેમી શું કરે છે એની પોટલી થઈ આપણે ઉપલાવતા જઈએ ગાઈસ। પછી આપણે ખેતરમાં પોકી જાય છીએ આમાં રાશિઓ હોમો આવે જો ગાઈસ ક્યાં જી આવ્યો ગયો ઓટો મારા જયો તો તારા પોટલી થઈ ને કેમી હા પોટલી થઈ ગઈ। તો ગાઈસ જો કેમી તો ચાલ લે છે અને કેમી પોટલી તો થઈ જઈ છે। તો ગાઈસ જો રાયડાના પાથરા પડ્યા છે અંદર ગાઈસ। આ રાયડો છે ને આપણે ગામડામાં રહેતા હોય તો બરાબર છે પણ શહેરમાં રહેતા હોય તો ગાઈસ જો આરે વંગારવાના કોમમાં આવે ગાઈસ। આમાં કેમીને ચારની પોટલી કઈ નાખી છે, કેમી આટલો જ એમ પડી મેલ્યો છે લીલો છે એટલા હા। તો ગાઈસ આ લીલો છે ને એના માટે ઓઇલ રાયડો પડી મેલ્યો છે ગાઈસ। કેમી તો પોટલી થઈ જઈ છે અમુક જોઈએ કેવું લાગે છે અમારું વાતાવરણ ગામડાનું। ગાઈસ એળો ને એળા બે ગયા છે પાક માળો પાકી જાય ને કેમી તો ગાઈસ છે ને એળો ને એળો માળો પાકી જશે ને આપણે ખેતરમાં આવી જઈએ। તો રાયડાના પાથરા પડ્યા છે અને આપણે કેમીને ઉપડાવા પણ કેમી કરું પોટલી થઈ કે ના થઈ લગભગ કેસ તો પણ હજી સાર ભેગી કરી નહીં। તો ચલો ગાઈસ આપણે કન્ટિન્યુ કોઈક નવું લાવશું ને આગળ વધતા રહીશું। તો જય માતાજી। તો ગાઈસ આપણે ખેતરમાં જ પાછા વળ્યા કારણ કે ખેમી કહે મારી પોટલી થઈ જ નહીં, થોડી સાલ લઈને આવું બધી ભેગી કરી એટલે કે આપણે અશોકનું છે ને શાળામાં જાય ને આપણે અશોકનું લુગડો પહેરાવી દઈએ ગાઈસ। તો ચલો આપણે જઈએ અશોક પાસે, અશોકનું જઈને લુગડો બુગડો પહેરાવી દઈએ અને પછી શાળામાં એમ તૈયાર કરી દઈએ। તો ચલો ગાઈસ આપણે અશોક પાસે જઈને મળીએ। ગાઈસ પ્રિયા ચૂલા આગળ અમે ઉછાઈ ચા બનાવી ને ઉછા ચા બનાવી દીધી ઉછાઈ ચા ચૂલા ઉપર ગાઈસ। અશોક તો વાળી ગયો તો આપણે વાળી જાય ને અશોકને લઈ આવીએ ને અશોકનો નાસ્તો બાસ્તો કરી દઈએ ને આમાં પ્રિયા રમત તો ગાઈસ અશોકનો નાસ્તો બાસ્તો કરી દઈએ આપણે અને અશોક વાળી જશે આપણે વાળી છીએ। તો ચાલો ગાઈસ આપણે અશોકને લઈ આવીએ, અશોક કેટલા સર એ જોઈએ ને પછી અશોકને લઈ આવી અને નાસ્તો બાસ્તો કરી આપણે શાળામાં મોકલી દઈએ। તો ગાઈસ અશોકને જોઈએ પણ અશોક હજી દેખાતો નહીં। તો ગાઈસ આપણે વાળી આવીએ ને તો આ અમુકમાં કાકાની ભેંસો છે એટલી બધી। તો ગાઈસ અશોક તો આવી ગયો છે, અશોક તો આવી ગયો છે। અમે અચ્છા નાસ્તો બાસ્તો નહીં કરવાનો હા
તો ગાય અશોક તો મનમાં હેડે છે ને ગાય જોવા માટે કેટલી મસ્ત રેલી છે રેલી રેલી ભડકાશ તો ચલો ગાય આપણે અશોકને નાસ્તો બાસ્તો કરી દઈએ પછી શાળામાં એની મમ્મી મેલ્યા છે ને આપણે થોડું કોમ છે તે આપણે બપોરે વિડીયોમાં આવશું ત્યાર સુધી આપણે છે ને બીજું કામ કરી લઈએ તો ગાય છે ને આપણે તમે જમવા માટે જવું છે ઘર છે ખેમીને શું કરીશું પછી આપણે જમવા બેસી જઈએ તો ગાય આપણે છે ને જમવા માટે જવું છે કારણ કે ઘરમાં બધું પડી છે ને આપણે શું આગળ બેન જમી લઈએ પણ છે ને આમાં તમે વાંધો હશે તમે ક્યાં કરે ખાન છે તો ગાય એટલે શું કરજો જાણા છોકરા જેવું કરે છે 3 છોકરા તો ગાય કાલ તો ગોળ્યા એમને તો ઊંઘી રહે મારા ભાઈ છે એના ચેનલ છે ગાય સપોર્ટ કરજો અને આમાં ખેમી વાંધો છે અને ખેમી વાંધો રહ્યા ને એટલે પછી આપણે જમવા બેસી જઈએ તો ચલો ગાય જમવાનો વિડીયો લેશું તો ગાય આપણે છે ને જમવા બેસી જાય જમવામાં જો આજે પણ એક વસ્તુ બનાવી છે દોડીની કળી તો ગાય જો તત્પરભાઈ દોડીની કળી બનાવી છે અને ખેમી આમાં છે ને પાણી પીવાશે અને આમાં પ્રિયા બેન રાશે ઊભો રહ્યો છે તો ચલો ગાય આપણે જમી લઈએ જો રાશે ઊભો રહ્યો તો ગાય ચાલો આપણે જમવા બેઠા જમી લઈએ અને પછી મળીએ તો ગાય આપણે ખાઈ પીને તો બહાર આવી ગયા કારણ કે છે ને અમે ખાઈ રહ્યા એટલે ખાઈને બહાર આવી ગયા અને આમાં ખેમી કચરોવાળા છે આ જઈ જગ્યા ને ખેમી તો ગાય અમે તો રોજ માટે હોય બહારના બેન જ ખાઈએ કારણ કે કુદરતી હવા સારી મળે અને ઠંડુ વાતાવરણ જો ઓબલો છે ને એટલે તો ઉપર ઓબલો છે નીચે ઠંડુ રસ તો ગાય અમે કાયમી કોઈ બેન ખાઈએ કે પેલા તે બેન ખાઈએ સાપરામાં જ તો ગાય અમે છે ને દિલ્હી માટે સાપરા બેન જ ખાઈએ અને યાર છે ને આપણે જીઓનું નેટવર્ક આવતું નહીં એટલે યાર સવારે આપણે યાર વહેલો વિડીયો નહીં મેલી શકતા તે મોડો મેલે ને તો પણ યાર રોજ જોજો એટલે અમને સપોર્ટ થાય તો જય માતાજી તો ગાય ન્યાળિયામાં તો છે ને શાકભાજી આવી છે ને તે યાર જોવા જઈએ કે હું લઈને આવ્યા છે તો યાર છે ને શાકભાજી જોઈ આવીએ અને યાર શાકભાજી શું છે મમ્મી લઈને આવી પણ આપણે યાર શેકડા પાન તો જવું પડે કે યાર બધો જશે તો કઈ અશોક તો ના આવે છે ને તે રોવો છે શાકભાજી હું આવી આપણે જોતા આવીએ ચલો તો કાંઈક સપોર્ટ કરો છો એ બદલ તમારા લોકોને તો પહેલાં તો આભાર તો રોજ માનું જ છું યાર પણ યાર વિડીયો જોવો છો ને બધા કયા ગામથી જોવો છે કમેન્ટ કરજો યાર કારણ કે સપોર્ટ તો આપણને ફૂલ મળે જ છે તો કાંઈ જો અશોક ના બેઠો છે ને તે રોવો છે અને કાંઈ જો ને શાકભાજી આવી છે તે બધા શાકભાજી લીધો પેલી સાઈડે તો કાંઈ આપણે ત્યાં જઈને તો વિડીયો નહીં લેતા પણ ચલો મળીએ કોક નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી તો ગાય ગામમાં તો માળેમાં આરતી થાય છે ને અમારે ભેંસોનું ખણ કરવા માટે છે ને બોરો લઈ જાવ છે ખેમી આવી જાય ને ખેમી શું કરવાનું છે બોરો ઉપાડવાનો છે તો ગાય છે ને આ બોરો મોટો જંગ છે ને ઉપાડીને ઘર શેડ લઈ જવાનું ને ક્યાં હા આપણે મોટા જંગ છીએ નહીં રાખ્યા હા હો વાહ પણ તારા તો બોરા જેવી તું છે નહીં તું તો બોરા પી જાય તો દેખાય ને કદાચ ને આપણે બે લડીએ ને તો તને બોરામાં પી જાય ને તો તું નેહરીએ ને તાણ તો ગાય ચલો આ બોરો લઈને આપણે ઘર છેડી જઈએ તો ચલો બોરો ઉપાડી લઈએ વચ કડે ઉછલું તો ગાય ચલો આપણે બોરો ઉપાડીએ ગાય અમે તો ઘર છેડી બોરો લાવી દીધો ને ખેમી તો બોરામાં ઉઠલે ઢોળી ને ખેમી તી ત્યાં કોને ઢોળી જા મુશિયા નહીં ઢોળ્યું તો ગાય જો બોરો તો ઉભો કરી દો જમવાનું થઈએ ને આમાં ભેંસ દોવાય છે અને આમાં ખેમી ઉભી રહીશ તો ગાય આપણે ભેવા પણ આવી ગયા છીએ ચલો આપણે અમે જઈએ પ્રિયાન પહાણ અરે પ્રિયા ખેમી ઉભી રહી છે આમાં ભેંસ દોવાય છે તો ગાય આપણે તો છે ને થોડું ગામમાં જઈએ માતાજીને દર્શન કરી આવ્યા કુળદેવીમાંનો માવળીમાંનો હરસિદ્ધમાંનો અને જોગણીમાંનો તો ગાય આમાં આપણે આવી ગયા ઘેર તો ઘેર આવ્યા છે ને તો ગાય ખેમી છે રોટલા બનાવવા બેઠી છે તો ગાય ખેમીને રોટલા બનાવ્યા છે ગવાના ચૂલા ઉપર ને ખેમી પતી ગયા બનાવવાના અને ગાય અશોક બાજુ બેસી રહ્યો છે તો ચલો ગાય આપણે છે ને અમુક ખાવા બેસી વખતનો વિડીયો દેવું અને યાર સપોર્ટ કરો છો કરતા રહેજો કારણ કે આપણો ઇન્સ્ટાગ્રામમાં છે ને આપણે ફેમસ થઈ ગયા 99% રિઝલ્ટ સાથે જય માતાજી તો ગાય આપણે તો જમવા માટે બેસીએ છીએ અને યાર બપોરે કઢી વધી હતી ને સારી હતી એટલે પાછું અત્યારે એને જ ખાવા બેસી જાય છે અને ગવાના રોટલા યાર મજબૂત બનાવ્યા દવા તો યાર ગવાના રોટલા અને યાર કઢી ખાઈએ છીએ
તો ચલો જમી બમીને મળીએ. જય માતાજી. તો ગાઈઝ ખા પીને તો ખાઈ લીધું ને યાર, ખાઈ પીને મોજ કરી, ખાધું પીધું મોજ કરી એવું કર્યું આપણે. તો ગાઈઝ કઢી સુપર હિટ ખાઈ લીધી અને અમે ખાઈને અમે ઊભા થઈએ છીએ. ગાઈઝ છે ને પછી થોડો વિડીયો લઈને સૂઈ જઈએ. તો જય માતાજી. તો ગાઈઝ અમે છે ને સુવાની તૈયારીઓ કરી છીએ. તો આપણા પરિવારમાં યાર અમે તમે 2 જણા જ જાગીએ છીએ, કારણ કે બીજા તો છોકરો 2 છે મારા, સોળીનો છોકરો 2. રોમની દયાથી ને યાર ભગવાનની દયાથી બધું સારું જ છે, પણ 2 છોકરા ઊંઘી ગયા છે ને અમે 2 જણા જાગીએ છીએ ગરમેડી. અને તો ગાઈઝ અમે કેમી ગુડ નાઇટ કહેવાય દઈએ. કેમી ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. તો ગાઈઝ કેમીને ગુડ નાઇટ કહી દીધું. તો ચલો બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને કાલ મળીશું નવા બ્લોગમાં. જય માતાજી.